પછી આપણે નીકળી ગયા ઊન પડ્યા જવા માટે. વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરતથી. આજે આપણે સવારમાં બહાર ઉઠીને જોયું તો બહાર તો બહુ વરસાદ આવતો હતો સવારમાં. જો ફૂલ વરસાદ ચાલુ હતો સવારે ઉઠ્યાને તરત જ. પછી વરસાદનો પણ આપણે એક શૂટ મસ્ત મજાનો લઈ લીધો, જોઈ લો બધા બહુ મસ્ત શૂટ આવ્યો. અને પછી આપણે નીકળી ગયા શોપ તરફ જવા માટે. તો બહાર તો પાણીના ભરેલા હતા, ખાડામાં ખાડા ભરેલા હતા જો. પછી આપણે નીકળી ગયા ફટાફટ શોપ પર જવા માટે. અને પછી આપણો પણ એક શૂટ લઈ લીધો, રેનકોટ પહેરેલો હતો. તો પછી આપણે પહોંચી ગયા દુકાન પર. તો દુકાન પર જઈને જોઈએ તો ત્યાં પણ પાણીના ખાડા ભરેલા હતા દુકાનની આગળ. પછી આપણે ખોલી નાખી દુકાન, ધડાધડી દુકાન ખોલી નાખી. તો ત્યારે પાછો વરસાદ આવવા માંડ્યો જુઓ. દુકાન પણ નથી ખોલવા દેતા. દુકાન જ ન ખોલવા દે પછી આપણે બંધ કરીને ઘરે વહી ગયા. પછી પાછા દુકાને આવીને થોડીક મસ્તી કરી. મામાના છોકરાને કેમેરામાં આવવું નહોતું ને, તો જુઓ તમે મસ્તી કરે છે, કેમેરા નથી આવું એટલે. પછી આપણે દુકાન ખોલી નાખીને પછી ફટાફટ ઘરાક આવ્યું બેડશીટનું. તો પછી મામા સમજાવી દીધા બેડશીટ માટે. પછી બેડશીટ આપીને આપણે નીકળી ગયા થોડાક રાઉન્ડ પર જતા નાસ્તો પણ કરી લીધો. અને પછી પાછા આપણે આવી ગયા દુકાનની તરફ. અને પછી થોડીક વાર થઈ તો પછી આપણે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હતો. તો પછી હવે દુકાન પણ બંધ કરવા માટે ફટાફટ જુઓ ધડાધડી બંધ કરી દીધી, કેમ કે વરસાદ આવવાની તૈયારી હતી. બંધ કરીને પછી હું છે મારા હિસાબે નીકળી ગયો. મામા તો બેઠા હતા, એ બાજુવાળા બેઠા હતા ને તો મસ્તી કરતા હતા. તો જો પાછો મને બોલાવે પણ હું નીકળી ગયો ફટાફટ. મારે જવાનું હતું બહાર એટલા માટે. પછી હવે નીકળી ગયા ઊન પડ્યા જવા માટે. ચલો શું લેવા ઊન પડ્યા જાવ છો એ પણ જોઈ લો તમે બધા. ઊન પડ્યા શું લેવા જવાનું? ત્યાં તો મામાનું ઘર છે. તો આપણે પહોંચી ગયા પછી ઊન પડ્યા ધડા ફટાફટ ગાડી આંકાવીને પહોંચી ગયા ઊન પડ્યા. જો ઊન પડીને માર્કેટ છે નાની એમથી. પછી આપણે પહોંચી ગયા મામા રહે ત્યાં. રાહત સોસાયટીમાં રહે છે મામા, આપણે ત્યાં પહોંચી. પછી મામાના ઘરે થોડીક બાકાજીગી કરીને આપણે નીકળી ગયા પાછા ઘર તરફ આવવા માટે. આ વિડીયો જોવા માટે ફોલો પણ કરતા જજો તમારા ભાઈને.